નિખાલસ સ્વભાવવાળાએ અને ભોળા સ્વભાવવાળાએ બને ત્યાં સુધી કોઈની વાત સાંભળવી જ નહીં. અને કદાચ સાંભળી હોય અને એ આપણને એવું કહે કે આ તમે કોઈને કહેતા નહીં, તો આપણે હાથ જોડવા કે ભાઈ આજ તો તે ભલે કીધું, હું ધ્યાન રાખીશ, પણ હવે પછી કોઈને નહીં કહેવા જેવી વાત તારે મને કહેવી નહીં, કારણ કે કોઈ પણની વાત સંગ્રહી શકું એવું વિશાળ પેટ મને ઠાકોરજીએ નથી આપ્યું. એટલે મારાથી વળી કોકને કહેવાઈ જાય અને મુશ્કેલીઓ ઊભી થાય, એટલે એવી કોઈ પણ ગુપ્ત વાત હોય તો તમારે મને ક્યારેય પણ ન કહેવી. પણ આ તો એટલો બધો સાંભળવામાં રસ હોય કે ન પૂછો વાત. ઘરના બધાએ કામ પડ્યા રહે, ના કુથલીમાં હાથમાં શાકભાજીની થેલી લઈને આવતા હોય, રસ્તા ઉપર વજને ન લાગે. અને ઘણા તો એટલા બધા એમાં તલ્લીન બની જાય કે વજન લાગે, પછી થેલીને એક બાજુ મૂકી હોય, આની વાત પૂરી થાય ત્યાં પાછળથી ગાય બધું શાક ખાઈ જાય તો આને ભાન નથી રહેતું. તમે વિચાર કરો આને કેટલો રસ હશે. ઘરના બગાડી અને બીજાનું સારું કરવા જાય છે. એટલે આ રીતે ક્યારેય પણ નિખાલસ અને બોળો સ્વભાવ હોય તો ખાસ ધ્યાન રાખવું